જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવી છે લીલી મેથીની ભાજી. તો એના માટે આપણે એકદમ આ લીલી તાજી મેથી લઈ લીધી છે અને તેના પાંદડા આ રીતે કટિંગ કરી અને લઈ લીધા છે. તો હવે આપણે તેને ઝીણી ઝીણી એકદમ સુધારી લેશું. હવે આપણે બધી ભાજીને ઝીણી ઝીણી સુધારી અને લઈ લીધી છે. તો તેને આપણે પાણીથી 2 થી 3 વાર સારી રીતે ધોઈ અને લઈ લેશું, જેનાથી એમાં જો ધૂળનો ભાગ હોય તે નીકળી જાય અને તેની થોડી કડવાહટ પણ ઓછી થઈ જાય. એટલે આપણે તેને પાણીથી 2-3 વાર ધોઈ લેશું સારી રીતે. ઘણા એમને પાંદડા સુધારી અને એની પણ બનાવતા હોય છે, તો તમે એ રીતે પણ બનાવી શકો અને સુધારીને પણ બનાવી શકો. હવે વઘાર કરવા માટે આપણે લઈ લીધા છે આ બધા રેગ્યુલર મસાલા અને થોડી આ રીતે આપણે લસણની કટકી કરી અને લઈ લીધી છે, જેનાથી મેથીની ભાજીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને ખટાશ માટે આ એક ટમેટું સુધારી અને લઈ લીધું છે અને થોડું આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે સૌથી પહેલાં તેમાં નાખી દઈશું રાઈ, ત્યાર પછી જીરું, હિંગ અને આપણે જે લસણની કટકી કરીને લીધી છે તેને તેલમાં એડ કરી દઈશું. અને હવે આપણે 2 થી 3 સેકન્ડ માટે લસણને તેલમાં સાતળવા દઈશું. આ રીતે ભાજીમાં લસણ એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે ત્યાર પછી આપણે જે ટમેટું સુધારીને લીધું છે તેને એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે જે ભાજી ધોઈને લીધી છે એને આપણે એડ કરી દઈશું. બધી ભાજી આપણે એડ કરી દીધી છે. તો હવે થોડી વાર માટે આપણે તેને આ રીતે તેલમાં જ ચડવા દેશું. અને આપણે તેને પાણીથી ધોઈ હતી એટલે તેનો જે પાણીનો ભાગ છે તે બળી જાય અને ત્યાં સુધી આપણે તેને તેલમાં ચડવા દેશું. હવે આપણી ભાજી અડધી ચડી ગઈ છે. તો હવે આપણે તેમાં બધા મસાલા એડ કરશું. ભાજી 2 રીતે બનતી હોય છે, એક લોટવાળી અને એક આ રીતે લોટ વગરની. જો તમારે લોટવાળી બનાવવી હોય તો જ્યારે તમે મસાલા એડ કરો તેનું પ્રમાણ થોડું વધારે રાખવું. એટલે આજે હું લોટવાળી બનાવું છું એટલે આપણે જે મસાલા એડ કરશું તે થોડાક વધારે રાખશું. સૌથી પહેલાં હળદર, ધાણા જીરું અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને પછી આપણે લાસ્ટમાં ચણાનો લોટ એડ કરશું. હવે ભાજીમાં લોટ એડ કરવા માટે અમે 3 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. તેમાં પાણી એડ કરી અને આપણે તેની પેસ્ટ બનાવી લેશું. હવે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો આપણે ભાજીમાં સૌથી પહેલાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે જે ચણાના લોટની પેસ્ટ બનાવી છે તેને એડ કરી દઈશું. આપણે લોટમાં કોઈ મસાલા એડ નથી કર્યા કેમ કે આપણે ભાજીમાં જ પહેલેથી મસાલાનું પ્રમાણ વધુ રાખ્યું છે. એટલે આપણે લોટને એમનેમ જ એડ કરી દીધો છે. હવે આપણે તેને 2 થી 3 મિનિટ માટે પાકવા દેશું. તો તૈયાર છે આપણી મેથીની ભાજી. આ રીતે તમે ભાજી બનાવશો તો વધુ કડવી
નથી લાગતી અને ટેસ્ટમાં પણ ખૂબ જ મસ્ત બનીને તૈયાર થાય છે. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. આવા અવનવા ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.